ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે એક નાગરિકો માટે રાહતના સમાચાર ચાલુ છે. સ્થિતિમાં ગુજરાતમાં નેશનલ એગ્રીકલ્ચરમાં યુનિવર્સિટીમાં ખાતે આયોજિત એવોર્ડમાં સમારોહમાં હાજર રહેલા પ્રખ્યાતમાં હવામાન નિષ્ણાત અમરેશ પટેલે રાજ્યમાં હવામાન અને આગામી ચોમાસા અંગે ખૂબ જ મહત્વની અને આગાહી કરી છે. તેના મતે હવે રાજ્યમાં તાપમાનને ધીમે ધીમે ઘટશે અને ટૂંક સમયમાં મેઘરાજાના પ્રવેશ માટે અનુકૂળ વાતાવરણ બનશે અને ગરમી ઓછી થશે. હવામાનમાં વાદળછાયું રહેશે અને અમરેશ પટેલના મતે આકાશમાં વાદળ દેખાવા લાગ્યા છે અને આગામી દિવસોમાં વાદળનું પ્રમાણ વધશે અને અરબી સમુદ્ર પશ્ચિમ ઘાટમાં વરસાદની શક્યતા વધી છે. જેમાં ઉપરાંત સિસ્ટમમાં સક્રિય થવા લાગી છે, જે કારણે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં 2 ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધુ ભારે વરસાદ પડી શકે છે. દ્વારકામાં, પોરબંદર, જામનગર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રિવેલ મોસમ એક્ટિવ કારણે વરસાદ પડશે અને ચોમાસી રેખા કેરળથી ગુજરાત સુધીની સફર અમરેશ પટેલે ચોમાસું આગમનની મહત્વપૂર્ણ તારીખો પણ જાહેર કરી છે. આંદામાન અને નિકોબારમાં ટાપુમાં 23 મે સુધી ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ શ્રીલંકાના પૂર્વ કિનારા પર ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળશે. 26 મેના રોજ ચોમાસું કેરળ દરિયાકાંઠે પહોંચશે. 10 જૂનથી રોજ ચોમાસું મુંબઈ સુધીના ભાગોમાં પહોંચશે અને ચોમાસામાં 15 જૂનની આસપાસ સત્તાવાર રીતે ગુજરાતમાં યમથી પ્રવેશ થવાની શક્યતા છે. આ સાથે 15 જૂન સુધી અરબી સમુદ્રમાં ચક્રવાત તોફાનની અને અસર પણ જોવા મળી શકે છે. 13 જૂનથી રાજ્યભરમાં સાર્વત્રિક અને સારા વરસાદની પણ શક્યતા છે.